નમસ્કાર, જય શ્રી ગણેશ. હું છું ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ. આપની સમક્ષ આ સપ્તાહનું રાશિ ભવિષ્ય લઈને આવ્યો છું. 16 માર્ચથી 22 માર્ચ સુધીના 12 રાશિના જાતકોનું રાશિફળ આપને હું જણાવવા જઈ રહ્યો છું. તો આ સપ્તાહની પ્રથમ રાશિ છે મેષ રાશિ, જેના મૂળાક્ષર છે અલય. મેષ રાશિ વાળા જાતકોને આ સપ્તાહમાં સિઝનલ બીમારીથી સાવચેત રહેવાનું જણાઈ આવે છે. તેઓને નોકરી ધંધામાં કોઈ બદલાવ કરવાનું સૂચન જણાતું નથી. તેમજ કોઈ સાથે વાદ વિવાદથી તમને પરેશાની થઈ શકે છે, જેથી તમારે આ સપ્તાહ દરમિયાન કોઈ સાથે વાદ વિવાદ ન થાય તેની તકેદારી રાખવી અને સિઝનલ બીમારી દરમિયાન તમારા પેટને લગતી તકલીફ થઈ શકે છે. આ હતું મેષ રાશિનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે વૃષભ રાશિ, જેના મૂળાક્ષરો છે બવુ. વૃષભ રાશિ વાળા જાતકોને આ સપ્તાહમાં સિઝનલ બીમારીને કારણે તમારા પેટની તકલીફ, પાચન ક્રિયાઓમાં થતા કોઈ પણ પ્રશ્ન તમને નડી શકે છે. તેમજ આવનારા આ સપ્તાહની અંદર તમારે કોઈ જગ્યાએ પ્રણય જીવનની અંદર વાદ વિવાદ ચાલતો હોય તો એ બાબતે તમારે સમજી વિચારી નિર્ણય લેવાની જરૂર છે, જેનાથી કોઈ વિવાદ વધારે વકરી ન શકે. તેમજ શેર બજારની અંદર વૃષભ રાશિવાળા જાતકો માટે સારું સપ્તાહ લઈને આવી રહ્યું છે અને વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો તેઓ જેટલો અભ્યાસ કરશે, જેટલી મહેનત કરશે એવું એઓને ફળ મળી શકે એમ છે. તો આ હતું વૃષભ રાશિવાળાઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે મિથુન રાશિ, જેના મૂળાક્ષરો છે ક, છ, ઘ. તો મિથુન રાશિવાળા જાતકોને આ સપ્તાહ માટે સિઝનલ બીમારીથી થોડુંક સાવચેત રહેવા જરૂર છે. શરદી અને શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે. તેઓને ચાલુ વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનું જણાવાતું નથી, જેથી તેઓએ પોતાના જે વ્યવસાય કરી રહ્યા છે એની અંદર આગળ વધે. તેમજ તેઓને કોઈ જગ્યાએ પોતાના મીઠા સંબંધો ચાલુ હોય કે કોઈ પ્રણય જીવનની અંદર પગલાં માંડવાના હોય તેઓ માટે આ સપ્તાહની અંદર સારા સમાચાર લઈને આવી રહ્યું છે. તેમજ તેઓને બેન્કિંગ ક્ષેત્રે કે શેરની અંદર તેઓ માટે સારા સંકેત લઈને આવી રહ્યું છે. તેમજ સપ્તાહના અંતની અંદર તમારે કોઈ પણ ખરીદીના કારણે સપ્તાહના અંતમાં થોડીક નાણાંની તકલીફ થઈ શકે તેમ જણાય છે. તો આ હતું મિથુન રાશિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કર્ક રાશિ, જેના મૂળાક્ષરો છે ડ અને હ. તો કર્ક રાશિવાળા માટે આ સપ્તાહ એના સ્વાસ્થ્ય માટે મિશ્ર પરિણામ વાળું છે. તેઓને સિઝનલ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક તેઓએ પોતાના નજીકના ચિકિત્સકની સલાહ લઈ આગળ વધવાનું જણાય છે. તેમજ તેઓને જો લગ્ન કરવા માટે ઉત્સુક છે તેઓ માટે આ સપ્તાહની અંદર સારા સમાચાર મળવાના છે. કોઈ જગ્યાએ લગ્નની વાત અથવા સગાઈ સંબંધી વાતોમાં આપ આગળ વધી શકો તેમ છો. તેમજ તેઓ માટે નાણાકીય રીતે આ સપ્તાહ કર્ક રાશિને સારું પરિણામ લાવનારું છે. તેમજ વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાભ્યાસમાં જેટલી મહેનત કરશે એ બાબત તેઓનું સારું પરિણામ જણાય છે ને જેનાથી તે સારો ધાર્યા માર્ક્સ કે પરિણામ લાવી શકે છે વિદ્યાર્થીઓ માટે. તો આ હતું કર્ક રાશિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે સિંહ રાશિ, જેના મૂળાક્ષરો છે મ અને ટ. સિંહ રાશિવાળા જાતક માટે આ સપ્તાહ આરોગ્ય રીતે જોઈએ તો તેઓને સિઝનલ બીમારીમાં ત્વચાના રોગોની સમસ્યા થઈ શકે છે, અથવા એઓને ત્વચાનો જૂનો રોગ હોય તો તેઓને આ સપ્તાહમાં થોડીક વધારો થઈ શકે તેમ જણાય છે. તેમજ જે લોકો વિવાહિત છે તેઓને પોતાના લગ્ન જીવનમાં નાની મોટી તકરારથી બચાવ કરવા જણાય છે. નાની મોટી તકરારમાં મોટું સ્વરૂપ ન લે તેની તકેદારી રાખવી. તેમજ નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર સારો એવો લાભ જણાય છે. તેમજ જે નોકરિયાત વર્ગ છે તેઓને કોઈ જગ્યાએ બદલી કરવા માંગતા હોય તો તેઓને બદલી બાબતેના સારા સમાચાર મળી શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો વિદ્યાર્થી વર્ગ માટે
આ સપ્તાહ ખૂબ જ સારું છે. જેઓ વિદ્યાભ્યાસની અંદર ધાર્યું પરિણામ મેળવવા માંગે છે તેઓને ઈચ્છા પ્રમાણેનું સારું પરિણામ મળી શકે તેમ છે. તો આ હતું સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કન્યા રાશિ, જેના મૂળાક્ષરો છે પ, ઠ, ણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર પરિણામ વાળું છે. તેઓને નાની મોટી યાત્રા પ્રવાસને કારણે થાકનો અનુભવ થાય, તેમજ પોતાને થોડી ઘણી પાચન શક્તિમાં કે પાચન ક્રિયાની અંદરના નાના મોટા રોગ જણાઈ આવે છે. તેમજ તેઓને નોકરિયાત વર્ગ માટે જે સારા સમાચાર છે એ છે કે પોતાની જે જગ્યા બદલી કરવા માંગતા હો અથવા પોતાની ઈચ્છિત જગ્યા ઉપર નોકરી મેળવવા માંગતા હો તેઓને ઈચ્છિત જગ્યાએ નોકરી અથવા તો તેની બદલી આ સપ્તાહમાં થઈ શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો આ સપ્તાહમાં વિદ્યાર્થી વર્ગ જેટલો મહેનત કરશે એટલું જ એને પરિણામ મળે તેવું જણાય છે. જેથી કરીને કન્યા રાશિના વિદ્યાર્થીઓએ ખાસ કરીને પોતાના વિદ્યાભ્યાસમાં તકેદારી રાખવી અને ખૂબ જ મહેનતથી પોતાના કાર્યક્રમમાં આગળ વધવું તેમ જણાઈ આવે છે. તો આ હતું કન્યા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે તુલા રાશિ, જેના મૂળાક્ષરો છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું પરિણામ લઈને આવી રહ્યું છે. પોતાના સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા જણાતી નથી, છતાં પણ તેઓએ ખાનપાનમાં બહારનું ખાવામાં થોડી તકેદારી રાખવી. તેમજ જેઓએ નોકરિયાત વર્ગ છે કે કોઈ સારી જગ્યાએ નોકરી કરવા માંગતા હોય તેઓ માટે નવીન તકો અને પ્રમોશનના ચાન્સ જણાઈ આવે છે. તો નોકરિયાત વર્ગ માટે અને ઈચ્છિત જગ્યાએ નોકરી મેળવતા લોકો માટે સારા સમાચાર છે. તેમજ શેર બજાર માટે જોઈએ તો તુલા રાશિના જે જાતકો છે તુલા રાશિના, તેઓએ આ સપ્તાહમાં લાંબા ગાળાના રોકાણ કરવા માંગતા હોય તેઓએ સારી જગ્યાએ રોકાણ કરશે તો આવનાર દિવસમાં તેને સારો લાભ મળી શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો આ સપ્તાહમાં વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં ઈચ્છિત પરિણામ મેળવવા માટે સારી એવી મહેનત કરવી પડશે. તેમજ ખાસ કરીને જે લોકો સારા વિદ્યાર્થીઓ નથી કે તેના મિત્રો ખરાબ સોબતના છે તેનાથી પોતે બચે તો સારું પરિણામ વિદ્યાભ્યાસમાં પ્રાપ્ત કરી શકશો. આ હતું તુલા રાશિવાળાનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ, જેના મૂળાક્ષરો છે ન અને ય. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્યમાં એવું જણાઈ આવે છે કે જે લોકોને માઇગ્રેનની તકલીફ હોય કે બીપીની તકલીફ હોય તેવા જાતકોએ આ સપ્તાહમાં થોડીક તકેદારી પણ રાખવી જરૂરી જણાય છે. તેમજ જેઓને પોતાના પ્રેમ સંબંધમાં અથવા વૈવાહિક લગ્ન જીવનમાં નાની મોટી તકરાર ચાલતી હોય તો એ સાવચેતી રાખવાની જરૂર જણાય છે. ત્રીજી વ્યક્તિના કારણે તમારા અંગત જીવનની અંદર કોઈ મોટી સમસ્યા ન સર્જાય કે ખોટા વાદ વિવાદ ન વકરે એના માટે કોઈ પણની વાત ઉપર ભરોસો ન રાખવો. તેમજ તેઓને નોકરી અને ધંધાની અંદર આ સપ્તાહમાં સારો લાભ જણાઈ રહેલ છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહમાં પોતાના ઈષ્ટ મિત્રો સાથે બિનજરૂરી સમય બગાડવા કરતાં પોતાના વિદ્યાભ્યાસમાં જેટલો સમય પસાર કરશે, જેટલી મહેનત કરશે એટલું ફળ તેઓને મળી શકે તેમ છે. તો આ હતું વૃશ્ચિક રાશિનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે ધન રાશિ, ભ, ધ, ફ, ઢ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહનું રાશિ ભવિષ્ય એના સ્વાસ્થ્ય બાબતે મિશ્ર પરિણામ વાળું છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને સિઝનલ બીમારીને કારણે કોઈ મોટી તકલીફ ન થાય તેની તકેદારી રાખવી. તેમજ નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહની અંદર બદલાવ કરવા માંગતા હો કે બીજી જગ્યાએ નોકરી કરવા માંગતા હો તો આ તમારા માટે યોગ્ય સમય છે. તેમજ તેઓને નાણાકીય રીતે જોઈએ તો માર્કેટિંગ ક્ષેત્રે કે શેર સટ્ટામાં સારો એવો લાભ મળી શકે તેમ જણાય છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ તેઓ માટે સારા પરિણામ લઈ આવનાર છે. તો ખાસ કરીને આ સપ્તાહમાં ધનરાશિના વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાભ્યાસમાં થોડોક વધારે મહેનત કરવાથી ખૂબ જ સારું પરિણામ મેળવી શકો તેમ છે. તો આ હતું ધન રાશિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય.
આગળની રાશિ છે મકર રાશિ, જેના મૂળાક્ષરો છે ખ અને જ. તો આ સપ્તાહના મકર રાશિના જાતકો માટે જેઓના સ્વાસ્થ્ય સંબંધી જોઈએ તો જેઓને માઇગ્રેનની સમસ્યા છે, આંખોને લગતી કોઈ તકલીફ છે, તો તેવા જાતકોએ આ સપ્તાહ દરમિયાન ખાસ તકેદારી રાખી કોઈ પણ પરેશાની જણાય તો તાત્કાલિક તેનો ઉપચાર કરાવવો. તેમજ જેઓ નોકરી કરે છે તેઓને બીજાના કોઈના કારણે પોતાની નોકરી કે વ્યવસાયની અંદર તકલીફ ન જણાય એ બાબતે તકેદારી રાખવી અને એવું જરૂર જણાય તો પોતાના વડીલ વર્ગની સલાહ પ્રમાણે આગળ વધવું. તેમજ આર્થિક રીતે જોઈએ મકર રાશિવાળા જાતકોને તો આ સપ્તાહે તેઓને કોઈ મોટી ખાસ સમસ્યા જણાતી નથી. જેઓ વિદ્યાર્થી વર્ગ છે અને ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓને કે કોઈ સારી કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે તેઓએ ખૂબ જ મહેનત આ સપ્તાહમાં કરશે તો જ તેના લક્ષ્ય સુધી પહોંચી શકશે. જેથી મકર રાશિના જાતકોને પોતાના વિદ્યાભ્યાસમાં આગળ વધવા માટે ખૂબ જ મહેનત જરૂરી જણાય છે અને પોતાના સ્વાસ્થ્ય બાબતે કાંઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક તેઓનો ઉપચાર કરાવો એ તકેદારી કહી રહેલ છે આ સપ્તાહ. તો આ હતું મકર રાશિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કુંભ રાશિ, જેના મૂળાક્ષરો છે ગ સ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહની અંદર ખૂબ જ સારું છે. આરોગ્ય દ્રષ્ટિએ જોઈએ તો તેઓને જૂની બીમારીથી રાહત જણાય છે. તેમજ આ સપ્તાહની અંદર વૈવાહિક જીવનના કે પ્રણય સંબંધોની અંદર રહેલા મતભેદો દૂર થનાર છે. તેમજ આ સપ્તાહમાં નાની મોટી યાત્રાના યોગ પણ બની રહેલ છે. તેમજ આર્થિક રીતે જોઈએ તો તેઓને માર્કેટિંગના વ્યવસાયમાં, શેર બજારમાં કે સેલ્સમાં જે લોકો કામ કરી રહ્યા છે તેઓને એની મહેનતના પ્રમાણમાં સારો નફો મળી શકે તેમ જણાય છે. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સારા સમાચાર છે. ખૂબ જ સારું પરિણામ આ સપ્તાહમાં તમને મળી શકે તેમ જણાઈ રહેલ છે. તો આ હતું કુંભ રાશિના જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે મીન રાશિ, જેના મૂળાક્ષરો છે દ ચ જ થ. તો મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય તેઓના સ્વાસ્થ્ય બાબતે ખૂબ સારા સમાચાર લઈને આવે છે. તેઓ આ સપ્તાહમાં ખૂબ જ ઉર્જાવાન રહેશે. તેઓને જૂની બીમારી હતી એમાં ખૂબ જ સારો એવો લાભ જણાય છે. તેમજ આર્થિક રીતે જોઈએ તો મીન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના નોકરી, વ્યવસાય કે બિઝનેસની અંદર આકસ્મિક ધન લાભના યોગ પણ બની રહેલ છે. તેમજ તેઓને સારી એવી જગ્યા ઉપર ધાર્મિક યાત્રાના પણ યોગ બની રહેલ છે. તો મીન રાશિવાળા જાતકો આ સપ્તાહની અંદર નાની મોટી ધાર્મિક યાત્રા પણ કરનાર જણાય છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ જેટલી મહેનત એટલું પરિણામ એ બાબતના સંકેત સૂચવે છે. તો જે વિદ્યાર્થી છે આવનાર દિવસોની પરીક્ષા ચાલતું હોય તો મીન રાશિવાળા જાતકોએ સોશિયલ મીડિયામાં પોતાનો સમય વ્યતીત કરતા પહેલા પોતાના વિદ્યાભ્યાસની અંદર વધારે ધ્યાન આપી અને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરો એવું આ સપ્તાહની અંદર રાશિ ભવિષ્યની અંદર જણાઈ આવેલ છે. તો આ હતું મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. નમસ્કાર મિત્રો, આપ લોકોના સહયોગથી મારી યુટ્યુબ ચેનલને ખૂબ સારો સહકાર પ્રાપ્ત થઈ રહેલ છે. દેશ વિદેશની અંદરથી મને મેસેજ મળી રહેલ છે. તો જે લોકોને મારા રાશિફળ વિશે જાણવું હોય તે મેં નંબર આપેલો છે, એના પર સંપર્ક કરી શકે છે. તેઓના કોઈ પ્રશ્ન હોય યથાયોગ્ય જવાબ આપવા હું કોશિશ કરીશ. અને ગયા સપ્તાહમાં જે પ્રશ્ન પૂછેલા હતા તેઓના જાતકો બે વ્યક્તિ છે. એમાં એક છે રાજેન્દ્રસિંહ કરીને અમરેલીના. તેઓને પોતાના પ્રમોશન બાબતે પ્રશ્ન હતો. તેઓનો વિકલ્પ તેઓને જણાવેલ છે. છતાં પણ એ બાબતે ખૂબ જ એને સારું પરિણામ પ્રાપ્ત થયું છે. તો ખૂબ જ આપ આગળ વધો એવી શુભકામના રાજેન્દ્રસિંહ અમરેલીવાળાને. બીજો પ્રશ્ન હતો મહેસાણાથી ગીતાબેનનો. તેઓને પોતાના જીવનની અંદર આર્થિક રીતે પગભર થવા માટે નાનો મોટો વ્યવસાય કરવા બાબતેનો પ્રશ્ન હતો. તેઓનું યથાયોગ્ય નિવારણ સૂચવેલું હતું. હજી ગઈકાલે જ તેઓનો મને ફોન હતો કે તેઓએ મહેસાણાની અંદર સારી જગ્યાએ
પોતાનું બુટીકનું વર્ક શરૂ કરેલ છે. તો બંનેને ખૂબ ખૂબ સારી શુભકામના. ભગવાન આપનું મંગલ કરે. તો ફરી મિત્રો, આપ મારી યુટ્યુબ ચેનલને આપના સગા સંબંધી ઈષ્ટ મિત્રોને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. દરેકનું મંગલ થાઓ એવી શુભકામના સાથે આપ સૌને જય શ્રી ગણેશ. ફરી મળીશું આવતા સપ્તાહે નવી ઉર્જા સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી વિદા લઉં છું. નમસ્કાર.